जय जोहार जय आदिवासी महा तरफથી બધા ભાઈનો આવી ગયા છે વચમાં વાતની વાત કે પ્રકાર કઈ વિડિયોની પૂર્ણ એટલે ખાસ કરી વિડિયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ। આજ હું વાત કરવાનું છે કે કઈ પ્રકારની વાત ને કેવી વાત છે એ બધી જાણી લીજો। આજ પૂરી વાત મારી જાણી લીજો અને હું જે વાત બધી જણાવું ને એ મારા ભાઈ કાયદેસર જણાવું છે અને જે વિડિયોની અંત સુધી બન્યા રહેજો કારણ કે આજ વિડિયો હું એના બારામાં ઉતારીશ છે। આપણા આદિવાસી ભાઈઓ બી સમજી નહીં રહ્યા હમણે પણ કંઈ નહીં। જે આ જીરાનો હમણે દેખી શકો ભાઈ હેઠ આ જીરો 15-16 વીઘાનો જીરો હમણાં રાખી રહ્યા બરાબર। એમાં અડધું બગડી ગયું, પાણી પીવાડ્યું તો અડધું બગડી ગયું મારા ભાઈ। તમે વિચાર કરો અને ત્યાં જે આપણા આદિવાસી ભાઈઓ જે સાંધી લઈ રહ્યા 3 લાખ રૂપિયાની જે ત્યાં હરકાક 3 લાખ રૂપિયાની સાંધી હમણાં ભાવ બી સડી ગયો અને આપણા આદિવાસી સમાજના અમુક વ્યક્તિ લી બી રહ્યા અને અમુક નહીં બી લઈ રહ્યા કેમ કે જેની પાસે પૈસા હોય તે લે અને જેની પાસે પૈસા નહીં હોય તે બિચારા શું કરે લે નહીં। એટલે મતલબ જે સાંધીનો ભાવ 3 લાખ રૂપિયા થઈ ગયો તે હું એવું કહેવા માંગુ કે જે મોલ પાણીનો ભાવ બી સડવો જોઈએ કારણ કે મોલ પાણી જે કપાસ છે, જે સોયાબીન છે, જે જીરું છે, જે માંડવીનો ભાવ છે, એવો ચણાનો ભાવ, એવો સોયાબીનનો હરેક ચીજનો ભાવ સડવો જોઈએ કારણ કે જે સાંધીનો ભાવ સડી ગયો છે તે જે ખેડૂતનો અને ખેડૂતના માલનો ભાવ કેમ નહીં સડતો, જે મજૂરનો ભાવ કેમ નહીં સડતો, જે ભાગ રાખી રહ્યા તેનો ભાવ કેમ નહીં સડતો, જે તેમાં ધાન પાકે છે તે ધાનનો ભાવ કેમ નહીં વધાર થતો। હું એટલું કહેવા માંગુ કે સરકારને કે ભાઈ જે તમે સાંધીનો ભાવ ચડાવ્યો, હુનાનો ભાવ ચડાવ્યો તો આ વસ્તાનો બી ભાવ ચડાવો। આ વસ્તુ એવું છે મારા ભાઈ જેને આ વસ્તુ ગરમ ન ઉતરતી માણસ તડપી મરી જાય તો આનો બી ભાવ ચડાવો। જે હમણે આ જીરું થઈ રહ્યું આ છોડવો પડે તો હું ભારે દેખી શકો મારા ભાઈ। આ જીરું હમણે કદાચ આ જીરું 15-16 વીઘાનું રાખી રહ્યો, અમુક બગડી ગયા, ઘેરી બગડી ગયા છે પણ જે હજુ તાવંતું છે લીલું। જો કદાચ આ જીરું બધું બગડી જાય તો અમારા હાથમાં શું આવે? અમારે બી કદાચ સોરાસોરી ભણાવવાના હોય તો અમારે સાંધી લેવાની હોય તો સાંધી 3 લાખ રૂપિયા થઈ રહ્યા સાંધીના ભાવ। તે વિચાર કરો તમે 3 લાખ રૂપિયા અમુક હાથી કાઢીને જે સાંધી લઈ તો તમે વિચાર કરો 3 લાખ રૂપિયા સાંધીના ભાવ ચડી રહ્યો ત્યારે આવા મોલ પાણીનો બી ભાવ ચડાવો। સરકારને એટલી મારી રિક્વેસ્ટ છે કે સરકાર આ માલનો બી ભાવ ચડાવો અને જે મજૂરનો બી ભાવ ચડાવો। એવી રીતનું જે કરો તો અમે બી માની શકીએ કે સાંધીનો બી ભાવ ચડાવો એમ અમે ખુદ બી કહી શકીએ કે ભાઈ સાંધીનો બી ભાવ ચડાવો હાવ એમ કી। પણ જે અમારા માલનો ભાવ નહીં ચડ્યો નહીં, અમારો ધનનો ભાવ નહીં ચડ્યો તો અમે સાંધીનો ભાવ કેમ ચડાવવા દઈએ? આ તો હું કહેવા માંગી રહ્યા છે ભાઈ। અને જે અમારા સપોર્ટમાં હોય એ વ્યક્તિ તો આમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મેં કંઈ ગલત વાત નથી કરી, મેં હાસી વાત બધાને કરી છે મારા ભાઈ। જે બી આપણે આ ચેનલ ઉપર જોડાતા હોય એમાં જોડાવી જજો કારણ કે આવી હાસી વાત હું લઈને આવતો રહું છું અને સરકાર જોડે રિક્વેસ્ટ કરી પણ બધા માંગ કરી આવી રીતની જે મારા ભાઈ તો તમે બી જાણી શકો। જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર। વિડીયો શેર કરે આપણે સમય પર આપણે આદિવાસી સમાજને સમજી શકાય। જય જોહાર।